જય ગિરનારી મિત્રો ગિરનારની પરિક્રમાને લઈને ફરીથી એક નવી અપડેટ આવી ગઈ છે। એ આજે હું તમને જણાવવા જઈ રહી છું કે ગિરનારની પરિક્રમા આખરે રદ કરી દેવામાં આવી છે। તો મિત્રો આ છે નવી અપડેટ અને એના વિશેનો જે નિર્ણય આખરે લેવાયો છે એ વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવી અપડેટ કે નવા સમાચાર આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ, કરોડોના ધંધા પર સંકટ। સાધુ સંતો સાથે 2 નવેમ્બરે પ્રતિકાત્મક યાત્રા। કમોસમી વરસાદથી 36 કિલોમીટરના રોડ પર કાદવ કીચડના કારણે આ નિર્ણય લેવાય છે। હવે હિન્દુ ધર્મના આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે। સતત વરસેલા વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રોડ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો। જોકે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1ના રાત્રિના મુહૂર્તમાં યોજાશે। પરિક્રમાથી જાય તો લપસી જવાય તેમ છે। કલેક્ટર જૂનાગઢ ગિરનારની પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે ગિરનારની પરિક્રમા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી। વરસાદને કારણે પરિક્રમાના રૂટનું ધોવાણ થયું છે, સીડી પર લીલ જામી ગયા છે અને કીચડ હોવાથી પરિક્રમાથી જાય તો લપસી જવાય તેમ છે। આજે વહીવટી તંત્રએ પોલીસ, સાંસદ, ધારાસભ્ય તથા સાધુ સંતોને સાથે રાખી રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોવાથી લોકો ભવનાથમાં આનંદ માણી શકે છે। 1 નવેમ્બર મધ્યરાત્રિએ પૂજા વિધિ કરી પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવશે અને 2 નવેમ્બરના રોજ સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે। દર વર્ષે પરંપરાગત રીતે જે કંઈ પણ વિધિ થાય છે તે રીતે જ પરિક્રમા શરૂ થશે। ઇન્દ્રભારતી બાપુનો ભાવિકોને ખાસ સંદેશ કે ઘરે જ પરિક્રમા કરો। આ નિર્ણયની ઘોષણા કરતા ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરીને પરિક્રમાર્થીઓને સંબોધિત કર્યા હતા, જેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું, જેમાં વાહનો પણ કાદવમાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે। ગિરનાર પરિક્રમા રૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેમજ પરિક્રમા રૂટમાં થયેલા કાદવ કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ દર વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોને ખાસ અપીલ છે કે આ વર્ષે પરિક્રમામાં ન આવે। પરિક્રમા રૂટ પર કાદવ કીચડનું સામ્રાજ્ય। જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે 36 કિલોમીટરના રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે, જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। તો બોરદેવી જતા રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે। રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે। લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિલોમીટરની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી। જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારાને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે। ભારે વરસાદના કારણે ઊભી થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે
છે. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા પણ અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે છે. અન્નક્ષેત્રોને વેપારીઓ પર આર્થિક સંકટ. આ નિર્ણયથી જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે. શિવરાત્રિ મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનો આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી પેટીયું રળવા આવતા લોકોને મોટું નુકસાન થશે. તો મિત્રો, આખરે આ ફાઇનલ નિર્ણય લેવાયો છે કે આ વખતે ગિરનારની પરિક્રમા રદ થશે, કેન્સલ કરવામાં આવી છે. આ વખતે ગિરનારની પરિક્રમા યોજાશે નહીં. તો આ ધ્યાનમાં લેવું. હર હર મહાદેવ.